વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વાપી રેલવે સ્ટેશન પરથી આરોપી રાહુલ સિંઘને ઝડપીને 10 દિવસ પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે। મૂળ હરિયાણાના રાહુલ સિંઘ જાટ નામના ખૂંખાર આરોપીની ક્રાઇમ કુંડળી પોલીસની તપાસમાં ખુલી છે। આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પારડીમાં યુવતીની હત્યા કર્યા બાદ આરોપીના ગુનાઓ અટક્યા ન હતા, ત્યારબાદ આરોપી ઉપરા છપરી 3 હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં ટિકિટ લીધા વગર સરળતાથી મુસાફરી કરતો હતો। રાજ્ય તથા શહેર બદલીને ગુનાઓને આચરતો હતો। પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આરોપી પર ચોરી, લૂંટ, દુષ્કર્મ અને હત્યાના 13 ગુનાઓ નોંધાયેલા છે, તેમજ પોલીસ તપાસમાં હજુ પણ ચોંકાવનારા અનેક ખુલાસા થવાની શક્યતાઓ છે। કર્યા પછી તમામ ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી। એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતા એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરેલાની કબૂલાત આપે છે। જે તપાસ કરતા તમામે તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે। ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળું દબાવીને હત્યા કરેલી છે। એમાં પણ તેલંગાણા સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।